ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. પેટને ઠંડુ રાખવા માટે ઇલાયચીનું સેવન ફાયદાકારક નીવડે છે. તમે તેને દૂધ સાથે અથવા ચાવીને ખાઈ શકો છો. 2. જો તમે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માંગતા હોવ તો ચણા ખાઓ. 3. વધુ પડતો તળેલા ખોરાક ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. 4. ચણા ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર મળે છે. 5. તુલસીના પાનનો ઉકાળો પણ વેઇટ લોસ કરે છે. 6. આદુનું પાણી પણ પેટને ફ્લેટ કરવામાં કારગર છે. 7. તમારે તમારું ટૂથબ્રશ કોઈની સાથે શેર ન કરવું જોઈએ. 8. માત્ર પાતળા અને નરમ બરટવાળા ટૂથબ્રશ જ દાંત માટે સારા છે. 9. કેરી સાથે દહીં ખાવાનું ટાળવું જોઈએ. 10. ચા સાથે ક્યારેય દહીંનું સેવન ન કરવું જોઈએ. 11. વધુ પડતી ગરમી કે ભેજને કારણે બાળકને હીટ રેશ, અળાઈ થઈ શકે છે. 12. વ્યાયામ પહેલા લેવામાં આવતી કેફીન શારીરિક કાર્યક્ષમતા તેમજ સહનશક્તિમાં વધારો કરી શકે છે. 13. પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર કાકડીના રાયતાનું સેવન કરવાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 14. સાયકલ ચલાવવાથી પગ અને સાંધાને મજબૂત બનાવવામાં મદદ મળે છે. 15. ઉનાળામાં બહાર જતી વખતે તમે માથાને સ્કાર્ફ અથવા ટોપીથી કવર કરી લો. આ આંખોને સૂર્યપ્રકાશથી બચાવે છે. 16. બહાર જતી વખતે હંમેશા સનગ્લાસ પહેરો. આ આંખોને બહારની ગરમ હવાથી બચાવે છે. 17. એલોવેરામાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીફંગલ ગુણો ફંગલ ઇન્ફેક્શનને મટાડે છે. 18. દહીં એસિડ હાનિકારક બેક્ટેરિયા મારી નાખે છે, તેથી ફંગલ ઇન્ફેક્શનને મટાડવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય છે. 19. ગુલાબનું શરબત પોષક તત્વોથી ભરપૂર હોય છે, સાથે તે શરીરમાં હાઇડ્રેશન પણ પૂરું પાડે છે. 20. કારેલામાં એવા ગુણો રહેલા હોય છે જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. 21. દરેક વ્યક્તિ ચા અને કોફીમાં ખાંડનો ઉપયોગ કરે છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી તમને નુકસાન થઈ શકે છે. 22. કેરીના તત્વો આંખોની ડ્રાયનેસને ઓછી કરે છે. 23. જ્યારે કોઈ એનિમિયાથી પીડાતા હોય ત્યારે લોકો ઘણીવાર ચણા ખાવાની ભલામણ કરે છે. 24. મૂળો પાચનતંત્રને પણ દુરસ્ત રાખે છે. 25. મૂળાનું સેવનથી શરદી ઉધરસ નથી થતી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.